આજકાલ બજારમાં છે ને દિવસે નવા સ્કેમરો આવી રહ્યા છે અને તે લોકો સ્કેમ કરી રહ્યા છે અને તેવાની અંદર પાછો એક નવો સ્કેમ આવ્યો છે. તે સ્કેમ એટલે કયો ખબર છે તમને? પ્રોપર્ટી સ્કેમ. એટલે તમને એક ફોન આવે છે અધિકારીનો અને તમને ફોન ઉપર એ કહે છે કે તમે જે ટેક્સ ભરો છો ને એ ટેક્સની અંદર તમે મોડો ટેક્સ ભર્યો છે અથવા તો તમે જે પૈસા ભર્યા છે તે ઓછા પૈસા ભર્યા છે, એટલે તમારે વધુ પૈસા ભરવાના છે. અને આવું તમને, અને જો તમે પૈસા નહીં ભરો ને તો તમારા ઉપર લીગલ એક્શન થશે. આ સાંભળીને છે ને તમે સૌ કોઈ લોકો ડરી જશો, ઇવન હું પણ આપણે ડરી જઈએ ઘણીવાર જ્યારે આવા ફોન આવતા હોય છે ને ત્યારે. પરંતુ તમને વિચાર આવે છે કે સ્કેમર આ ક્યાંથી આપણી બધી ડિટેલ્સ લાવે છે? તો એવું કહેવામાં આવે છે કે જે તમે જે પ્રોપર્ટીનો જે સોદો કર્યો હોય તો ગવર્મેન્ટની જે વેબસાઇટ હોય છે ને તેમાંથી એ લોકો ડિટેલ્સ લે છે, ડેટા સંગ્રહ કરે છે, અથવા તો તમારું જો કોઈ ડેટા હોય અને લીક થઈ ગયો હોય ને તેમાંથી એ બધી માહિતી લે છે. એ માહિતી જાણીને પછી તમને એ ફોન કરે છે અને તમને એવી રીતના વાતચીત કરશે કે તમને એવું જ લાગશે કે આ વાત તદ્દન સાચી જ છે. તમને કોલ આવે છે અને કહે છે કે હું આ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, આ અધિકારી બોલું છું, જો તમે ટેક્સ નહીં ભરો ને તો તમારું ઉપર લીગલ એક્શન થશે અથવા તો તમને પોલીસ કેસ થશે. અને આ વાત સાંભળીને આપણે સૌ કોઈ લોકો ડરી જઈએ છીએ. અને જો તમે આ પૈસા નહીં ભરો ને તો તમારે આવતા મહિને અથવા તો આવતા વર્ષે તમારે ડબલ ટેક્સ ભરવો પડશે. એટલે આપણે વધુ ગભરાઈ જઈએ છીએ. અને પછી છેલ્લે તમને એવું પણ કહે છે જે સ્કેમર હોય છે ને એ લોકો, ચલો કે તમારે વધારે પૈસા ના ભરવા હોય ને તો આ રફા દફા કેસ કરવો હોય ને તો તમે મને તમારી બેંક ડિટેલ્સ મોકલો. અને આપણે જો બેંક ડિટેલ્સ મોકલી દઈએ છીએ ને એમાં આપણે ફસાઈ જઈએ છીએ. અને જો આવો ફોન આવે ને તો તમારે ગભરાવાનું નહીં. એ જે સ્કેમરો ને તમારે એને કહેવાનું કે તમારો મોબાઈલ નંબર આપ અથવા તો તારું એડ્રેસ આપ, હું ત્યાં આવીને પૈસા આપી જઈશ. તો એમ ના પાડે ને તો તમારો ખાલી માત્ર એનો જે નંબર હોય છે એ નંબર તમે જે પ્રોપર્ટી ખરીદી હોય તો તેની અંદર તમે વકીલ તો રાખેલો જ હશે, તે વકીલને તમારે જાણ કરવાની કે ભાઈ મને આવી રીતના એક કોલ આવ્યો હતો, એટલે તમને એ યોગ્ય ગાઈડન્સ આપશે. અથવા હજી જે સ્કેમર છે તે હજી વાતચીત તમારી સાથે કરી રહ્યો છે અને તમને મનાવી રહ્યો છે કે ભાઈ આ તમે જે કરી રહ્યું છે એ સાચું છે, એટલે કે તમે જે ટેક્સ ભરવાનો છે તમે ખોટો ભર્યો છે, તો તમારે શું કરવાનું? 1930 એટલે કે સાયબર ક્રાઇમની અંદર તમારે જાણ કરી દેવાની. એટલે તમને જે પોલીસ છે તમને યોગ્ય કાર્યવાહી કરશે. આ વાત જાણીને તમે તો ચેતી જ ગયા હશો કે ભાઈ હવે જો આવો કોઈ ફોન આવે તો તમારે શું કરવાનું. પરંતુ આ જે વિડીયો છે તમારે ઓછામાં ઓછા 5 વ્યક્તિને મોકલજો જેથી આવા સ્કેમથી તે પણ બચી શકે.